ચલો પ્રયત્ન કરવાનો દાખલા છે પાના નંબર 6 પર. શું કહે છે? સંખ્યા રેખાની મદદથી શોધો. એમાં પહેલો છે કે 4 ગુણ્યા -8. બરાબર. 4 કેટલી વખત? -8 કેટલી વખત? 4 વખત એમ. બરાબર, ઉલટું છે. ચલો 0 અહીંયા 8 -8 -16 -24 -32. બરાબર. તો -8 કેટલી વખત? 4 વખત. ચલો પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર અને ચોથી વાર. તો જવાબ શું મળે છે આપણને? -32. બરાબર. બીજી રીતે કરવું હોય તો -8 વત્તા -8 વત્તા -8 વત્તા -8. 4 વાર થાય. બરાબર. તો 8 ને 8 16 ને 8 24 ને 8 32. બરાબર. તો -32. સરવાળાની રીતે કરીએ તો આવી રીતે થાય. બરાબર. ગુણાકારની રીતે તો 4 ગુણ્યા -8 બરાબર -12 અને ગુણાકાર 4 ગુણ્યા 8નો, એટલે કે 8 ચોક 32, અંદર માઇનસ લઈ જઈએ તો થઈ જાય -32. બરાબર. આવી રીતે થાય. આપણે શું કીધું છે? સંખ્યા રેખાની મદદથી શોધો એમ કીધું છે. એટલે આપણે સંખ્યા રેખાની મદદથી આવી રીતે મળશે. બરાબર. આ સંખ્યા રેખાની મદદથી છે. આપણે શું કર્યું? સરવાળાની રીતે કર્યું ને આ ગુણાકારની રીતે કર્યું છે. આપણને જવાબ બધાનો કેવો મળે છે? સરખો જ મળે છે. બરાબર. -32 -32 -32. ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો સંખ્યા રેખા દોરી દીધી છે. બરાબર. 0 -2 -4 -6 -8 -10 -20 સુધી. બરાબર. ને અહીંયા 2 અને 4. આપણને શું કીધું છે? -2 8 વખત. બરાબર. તો -2 એટલે શૂન્યથી ચાલુ કરવાનું આપણે. આ 1 2 3 4 5 6 7 અને 8. શું મળશે આપણને? -16 મળશે. બરાબર. તો સંખ્યા રેખાની મદદથી તો મળી ગયા આપણને કેટલા? -16. બરાબર. હવે સરવાળાની રીતે કરવું હોય તો કેવી રીતે? તો -2 કેટલા વખત કરવા પડે આપણે? -2 વત્તા 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 -2 બરાબર થઈ જશે -16. બરાબર. 2 2 4 2 6 2 8 2 10 2 12 13 14 ને 15 16. બરાબર. બીજી રીત શું છે? ગુણાકારની રીત છે. એમાં -2 ગુણ્યા 8 બરાબર કૌંસની બહાર -2 ગુણ્યા 8 -8 દૂની 16 -16. બરાબર. આ સરવાળા ગુણાકારની રીતે, આ સરવાળાની રીતે કરીએ છીએ. ને આપણે અહીંયા માંગ્યું શું છે? આપણી પાસે સંખ્યા રેખા દ્વારા કરવા કીધું છે આપણને. ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો ત્રીજા નંબરમાં છે આપણી પાસે 3 ગુણ્યા -7. બરાબર. તો 0 -7 -14 -21 -28 સુધી લીધું છે આપણને. અહીંયા ધન પૂર્ણાંક છે, અહીંયા ઋણ પૂર્ણાંક છે અને શૂન્ય છે. બરાબર. સંખ્યા રેખા આપણી આવી ગઈ. હવે સંખ્યા રેખામાં શું કરવાનું છે આપણે? કે 3 ગુણ્યા -7 એટલે -7 3 વખત કરવાના છે. એટલે શૂન્યથી ચાલુ કરવાનું. શૂન્યથી અહીંયા આ થઈ ગયો 1, આ થઈ ગયો 2 અને આ થઈ ગયા 3. બરાબર. એટલે આપણો જવાબ આવશે 21. બરાબર. 21 જવાબ મળશે આપણને સંખ્યા રેખાની મદદથી. બરાબર. ચલો સરવાળો કરવો હોય તો કેવી રીતે થાય? -7 વત્તા -7 વત્તા -7 એટલે કે -7 3 વખત છે. બરાબર. એટલે કે 7 ને 7 14 ને 7 21 -21 જવાબ મળે. બરાબર. ગુણાકારની રીતે કરવું હોય તો -7 ગુણ્યા 3 બરાબર -12. 7 ગુણ્યા 3 બરાબર 7 તરી 21. ઓછા અંદર લઈ જઈએ તો -21. બરાબર. આ ગુણાકારની રીતે થઈ ગયું, આ સરવાળાની રીતે થઈ ગયું અને આ શું થઈ ગયું? આપણું સંખ્યા રેખાની મદદથી. ચલો ચોથા નંબરમાં કીધું છે 10 ગુણ્યા -1. બરાબર. તો આ સંખ્યા રેખા દોરી દીધી છે. બરાબર. આપણને ઋણ સંખ્યા આપી છે એટલે આપણે ઋણ બાજુ લીધી છે. બરાબર. આ બાજુ એક ધન પણ લઈ લીધું છે એટલે તમને ખ્યાલ આવે. બરાબર.
આ બાજુ ધન પૂર્ણાંક હોય જમણી બાજુ, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય, બરાબર. વચ્ચે શૂન્ય. શૂન્યથી ચાલુ કરવાનું. કેટલા વાર ઓછા કેટલા વખત લેવાના છે? 10 વખત લેવાના છે. એટલે શૂન્યથી ચાલુ કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર. જવાબ આવશે આપણને -10, બરાબર. તો આ થઈ ગયો ગુણાકાર સંખ્યા રેખાની મદદથી. ચલો સરવાળો કરવો હોય તો, બરાબર, આ તો સંખ્યા રેખાનો જવાબ છે. સરવાળો કરવો હોય તો -1 વત્તા 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 -1 બરાબર થઈ જાય -10, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 ને 10 સરવાળો કરીએ તો આપણને જવાબ મળે. અને ગુણાકારમાં કેવી રીતે આવશે? તો ગુણાકારમાં 10 ગુણ્યા -1 બરાબર 12 - 10 ગુણ્યા 1 એટલે કે 10 એકા 10, ઓછા અંદર લઈ જઈએ તો જવાબ થઈ જાય -10, બરાબર. થઈ ગયું. આપણે સંખ્યા રેખાની મદદથી કર્યું, સરવાળાની રીતે કર્યું, ગુણાકારની રીતે કર્યું. ઓકે. હવે પ્રયત્ન કરોનો દાખલો 5 નંબર 6 પરનો જોઈએ. ચલો, પહેલા નંબરમાં આપ્યું છે 6 ગુણ્યા 19, બરાબર. તો આપણે બરાબર લખી દેવાનું અને માઇનસ બહાર કાઢી દેવાના. અંદર શું કરી દેવાનું? 6 ગુણ્યા 19, બરાબર. હવે ઓછા 6 ગુણ્યા 19 એટલે 19નો ઘડિયો, 19 સંગ 114, બરાબર. હવે ઓછા અંદર લઈ જવાના, -114. આ થઈ ગયો આપણો જવાબ, બરાબર. આ પહેલા નંબરનો થઈ ગયો. ચલો, બીજા નંબરમાં છે આપણી પાસે 12 ગુણ્યા -32, 12 ગુણ્યા -32 બરાબર. આપણે શું કરવાનું? ઓછા બહાર કાઢી દેવાના. 12 ગુણ્યા 32, બરાબર. હવે 32 ગુણ્યા 12 કરી દો. 32 ગુણ્યા 12 શૂન્ય, 32 2 દુ 4 3 દુ 6 4 8 384, બરાબર. આ ઓછા અંદર લઈ જઈએ તો -384 જવાબ મળશે. ચલો, એવી જ રીતે ત્રીજો પણ જોઈ લઈએ. ત્રીજા દાખલામાં શું આપ્યું છે? આપણને સંખ્યા આપી છે 7 ગુણ્યા -22, બરાબર. ઓછા 12 લઈ લઈએ. 7 ગુણ્યા 22, બરાબર. 22 ગુણ્યા 7, 22નો ઘડિયો તમને આવડતો હોય તો 22 સાતા થઈ જાય 154, બરાબર. 154, બરાબર. હવે ઓછા અંદર લઈ જઈએ તો -154, બરાબર. આ થઈ ગયો આપણો ત્રીજાનો જવાબ. ચલો, પ્રયત્ન કરવાના દાખલા છે 5 નંબર 7 ઉપરના. એમાં એક શોધો છે, એમાંનો એ છે 15 ગુણ્યા -16, બરાબર. આમાં શું કરીશું? આપણે ઓછા બહાર કાઢી લઈએ. 15 ગુણ્યા 16, બરાબર. હવે 15 અને 16નો ગુણાકાર કરી દેવાનો. તો 16 ગુણ્યા 15 શૂન્ય, 16 6 પંચા 30, 5 એકા 5 ને 3 8, શૂન્ય 8 ને 6 14, 240, બરાબર. હવે ઓછા અંદર લઈ જઈએ તો -240, બરાબર. આ થઈ ગયો આપણો પહેલાનો જવાબ. ચલો, બીજો. બીમાં શું કરવાનું છે? નીચે બરાબર લખી દો. ઓછા છે તો ઓછા બહાર કાઢી લો. 21 ગુણ્યા 32, બરાબર. હવે શું કરવાનું? આનો ગુણાકાર કરવો પડશે આપણે. તો 32 ગુણ્યા 21, બરાબર. શૂન્ય 2 દુ 4 3 દુ 6 અને 32, 2 4 ને 3 7 672, બરાબર. હવે ઓછા અંદર લઈ જઈએ તો જવાબ મળશે -672, બરાબર. આ થઈ ગયો બીનો જવાબ. ચલો, સીમાં આપી છે -42 ગુણ્યા 12, બરાબર. આગળના બે દાખલામાં શું હતું? માઇનસ જે ઋણ સંખ્યા હતી પાછળ હતી, અહીંયા આગળ છે, બરાબર. શું ફરક પડે છે જોઈએ. ચલો, બરાબર. ઓછા બહાર કાઢી લઈએ, સામાન્ય કાઢી લઈએ એમ કહેવાય, બરાબર. 42 ગુણ્યા 12, બરાબર. ઓછા હવે 42 ગુણ્યા 12 કરવા પડે આપણે. 42 ગુણ્યા 12 શૂન્ય
42, 2 દુ 4, 4 દુ 8, 4 0 5, 504 બરાબર. હવે ઓછા અંદર લઈ જઈએ તો જવાબ મળશે -504 બરાબર. ચલો હવે ડી જોઈ લઈએ. ડીમાં આપ્યા છે આપણને -55 ગુણ્યા 15. તો અહીંયા શું કરીએ, ઓછા બહાર લઈ લઈએ તો અંદર રહેશે 55 ગુણ્યા 15 બરાબર. હવે 55 ગુણ્યા 15 કરવા પડે આપણે. 55 ગુણ્યા 15 0 55 પાછું 25 પાછું 25 26 અને 27 5 7 ને 5 12 5 ને 2 7 ને 1 8 બરાબર. 825 થશે. હવે ઓછા અંદર લઈ જઈએ બરાબર તો શું થશે -825 બરાબર. આ થઈ ગયો આપણો ડીનો જવાબ બરાબર, -825. ચલો બીજા નંબરમાં ચકાસો એમ કીધું છે. એમાં સંખ્યા આપી છે 25 ગુણ્યા -21 બરાબર -25 ગુણ્યા 21 થાય છે કે નહીં થતું બરાબર. તો ડાબી બાજુની કિંમત, આને ડાબી બાજુ કહીશું, આને જમણી બાજુ કહીશું બરાબર. તો ડાબી બાજુ બરાબર આપણને કિંમત છે 25 ગુણ્યા -21 બરાબર. આ ડાબી બાજુની કિંમત છે. હવે ઓછા બહાર કાઢી લઈએ તો અંદર રહેશે 25 ગુણ્યા 21 બરાબર. 25 ગુણ્યા 21 કરી દઈએ આપણે તો 25 ગુણ્યા 21 0 5 દુ 10 2 દુ 4 ને 1 5 ને અહીંયા રહેશે 25 બરાબર. એક હોય એટલે સીધા જ આપણે સંખ્યા લખી દેવાની બરાબર. એક હોય એટલે 25 એકા 25 સીધા જ લખી દેવાના. ચલો 5 વત્તા 0 5 2 વત્તા 0 2 અને અહીંયા 525 બરાબર. તો -525 ઓછા અંદર લઈ જઈએ તો -525 મળે બરાબર. ચલો આ થઈ ગઈ આપણને ડાબી બાજુની કિંમત. ચલો જમણી બાજુની કિંમત આ છે બરાબર. જબા બરાબર છે -25 ગુણ્યા 21 બરાબર. હવે શું કરીએ, ઓછા સામાન્ય લઈ લઈએ તો અંદર રહેશે 25 ગુણ્યા 21 બરાબર. તો 25 ગુણ્યા 21 કરવા પડે આપણે. 25 ગુણ્યા 21 0 5 દુ 10 2 દુ 4 ને 1 5 ને અહીંયા 25 એકા 25 ફરી 5 2 525 બરાબર. 525 અહીંયા પણ 525 જ મળે છે બરાબર. -525 આપણે ઓછા અંદર લઈ જઈએ તો બરાબર. તો અહીંયા ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત સરખી મળે છે -525 -525 બરાબર. તો શું લખવાનું, માટે ડાબા બરાબર જબા બરાબર. માટે 25 ગુણ્યા -21 બરાબર -25 ગુણ્યા 21 થાય છે બરાબર. આવી રીતે છેલ્લું વાક્ય આ એક લીટી ને આ એક લીટી ફરજિયાત લખવાની છે બરાબર. સાબિતી આપ્યા પછી ચલો હવે આને કહીશું ડાબી બાજુ, આને કહીશું જમણી બાજુ બરાબર. સૌપ્રથમ ડાબી બાજુની ગણતરી કરી લઈએ તો -23 ગુણ્યા 20 બરાબર. ઓછા સામાન્ય કાઢી લઈએ 23 ગુણ્યા 20 કરી દઈએ બરાબર. તો ઓછા અહીંયા 23 ગુણ્યા 20 એટલે 23 દુ 46 થાય. 23 દુ 46 ને આ શૂન્ય મૂકી દેવાનું બરાબર. એટલે કે -460 થાય બરાબર. ઓછા અંદર લઈ જઈએ -460. ચલો આ થઈ ગઈ ડાબી બાજુની સમજૂતી. હવે જમણી બાજુની સમજૂતી પણ જોઈ લઈએ. તો જબા બરાબર 23 ગુણ્યા -20 બરાબર. ઓછા સામાન્ય કાઢી લઈએ તો અંદર રહેશે 23 ગુણ્યા 20 બરાબર. અહીંયા પણ એવું થશે 23 દુ 46 ને આ શૂન્ય પાછળ મૂકી દેવાનું બરાબર. ઓછા અંદર લઈ જઈએ તો -460 બરાબર. તો બંને બાજુ -460 -460 મળે છે. માટે ડાબા બરાબર જબા થાય છે. માટે -23 ગુણ્યા 20 બરાબર 23 ગુણ્યા -20
થાય છે. ઓકે, આ થઈ ગઈ આની ચકાસવા માટે કીધું તો આ ચકાસી લીધું. બરાબર. ચલો, આપણે નીચે એવું પણ કીધું છે કે આવા અન્ય 5 ઉદાહરણ લખો. તો એમાં શું કરવાનું? તમારે એક ધન સંખ્યા લેવાની, એક ઋણ સંખ્યા લેવાની. બરાબર. પછી શું કરી દેવાનું? જે ધન હોય એને ઋણ કરી દેવાની અને ઋણ હોય એને ધન કરી દેવાની. બરાબર. આવી રીતે શું કર્યું છે મેં? 25 ગુણ્યા ઓછા 17. અહીંયા શું કરી દીધા? ઓછા 25 ગુણ્યા 17. 19 ગુણ્યા ઓછા 41 બરાબર ઓછા 19 ગુણ્યા 41. 31 ગુણ્યા ઓછા 12 બરાબર ઓછા 31 ગુણ્યા 12. 35 ગુણ્યા ઓછા 23 બરાબર ઓછા 35 ગુણ્યા 23. 47 ગુણ્યા ઓછા 19 બરાબર ઓછા 47 ગુણ્યા 19. બરાબર. આ થઈ ગયા ઉદાહરણો. ચલો, પ્રયત્ન કરવાનો દાખલો છે 5 નંબર ને 8 ઉપર. એમાં શું કીધું છે? ઓછા 5 ગુણ્યા 4થી શરૂ કરીને ઓછા 5 ગુણ્યા ઓછા 6 શોધો. બરાબર. પહેલું શરૂ ક્યાંથી કરવાનું છે? ઓછા 5 ગુણ્યા 4. બરાબર. તો અહીંયા શું થશે? ઓછા 12 નીકળી જશે, અંદર રહેશે 5 ગુણ્યા 4. બરાબર. 5 ચોકેલા થઈ જાય 20, એટલે જવાબ મળશે આપણને ઓછા 20. ચલો, આગળ આવશે ઓછા 5 ગુણ્યા, હવે આવશે 4ની પહેલાં 3. બરાબર. એટલે કે ઓછા 5 ગુણ્યા 3 બરાબર 5 તરીકે 15. ઓછા 15. ઓછા 15 આવ્યા એટલે કેવી રીતે લખાશે? તો ઓછા 20 વત્તા 5. બરાબર. ઓછા 15ને આવી રીતે લખાય, 20માંથી 5 બાદ કરી દઈએ. બરાબર. ઓછા 20 વત્તા 5 કરીએ તો એક ધન સંખ્યા એક ઋણ સંખ્યા બાદ બાકી થઈ જાય, ઓછા 15 મળે. ચલો, આગળ ઓછા 5 ગુણ્યા 2 બરાબર ઓછા 5 ગુણ્યા 2 બરાબર 5 દુ કેટલા થાય? ઓછા 10. બરાબર કેવી રીતે લખાશે? ઓછા 15 વત્તા 5. ઓછા 15માં 5 ઉમેરીએ, બરાબર, ધન 5 ઉમેરીએ, ઓછા 15માં ધન 5 ઉમેરીએ તો ઓછા 10 થઈ જાય. બરાબર. એવી રીતે ઓછા 5 ગુણ્યા 1 બરાબર થઈ જાય ઓછા 5 ગુણ્યા 1 બરાબર ઓછા 5, એટલે કે ઓછા 10 વત્તા 5. ચલો, એવી જ રીતે ઓછા 5 ગુણ્યા 0 બરાબર ઓછા કૌંસમાં 5 ગુણ્યા 0 બરાબર 0. બરાબર. લખવું હોય તો આવું લખાય કે ઓછા 5 વત્તા 5. ઓછા 5માં વત્તા 5 ઉમેરીએ તો થઈ જાય 0. બરાબર. આ થઈ ગયું 0. ચલો, 0 સુધી આવી ગયા. હવે શું કરીએ? ઋણ બાજુ જઈએ. બરાબર. અહીંયા ધન છે, અહીંયા હવે ઋણ બાજુ જઈએ તો ઓછા 5 ગુણ્યા ઓછા 1. બરાબર. ઓછા 5 ગુણ્યા ઓછા 1 એટલે કેટલા થઈ જશે? 5 એકા 5. બરાબર. એટલે કે 0 વત્તા 5 કરીએ આપણે. બરાબર. અહીંયા આ લખીએ. બરાબર. 0 વત્તા 5 બરાબર 5. ચલો, એવી જ રીતે ઓછા 5 ગુણ્યા ઓછા 2 બરાબર 5 વત્તા 5 બરાબર 10. 5 દુ 10, 5 એકા 5. બરાબર. અહીંયા 5 વત્તા 5 લખ્યા છે. બરાબર. એવી જ રીતે ઓછા 5 ગુણ્યા ઓછા 3 બરાબર શું થઈ જાય? આ 10ને અહીં લખી દેવાના. 10 વત્તા 5 બરાબર 15. 5 તરી 15. ચલો, આગળ ઓછા 5 ગુણ્યા 3 પછી આવશે ઓછા 4, એટલે કે 15 વત્તા 5 બરાબર 20. ચલો, આગળ ઓછા 5 સોરી અહીંયા આવી ગયું છે. ઓછા 5 ગુણ્યા 4 જ કરવાના હતા આપણે, એટલે ઓછા 5 ગુણ્યા ઓછા 4 બરાબર મેળવવાના છે આપણે 20. બરાબર. જે આપણે મેળવી લીધેલા છે. નહીં 6 સુધી જવાનું છે. અહીંયાથી ઓછા 5 ગુણ્યા ઓછા 6 સુધી જવાનું છે. તો ઓછા 5 ગુણ્યા ઓછા 5 બરાબર 20 વત્તા 5 બરાબર 25. ઓછા 5
ગુણ્યા ઓછા 6 બરાબર 25 વત્તા 5 બરાબર 30. બરાબર. આ મેળવવાનું તો આપણને અહીંયાથી શરૂ કરવાનું અને અહીંયા સુધી જવાનું. ઓછા 5 ગુણ્યા ઓછા 6 એટલે કે 5 6 30. ઓછા ઓછા થઈ જાય વત્તા. બરાબર. અહીંયા જો ઓછા ગુણ્યા વત્તા હતા એટલા માટે જવાબ આવતો હતો ઓછા. અહીંયા શું થઈ ગયું? શૂન્ય સાથે ગુણાકાર એટલે જવાબ થઈ ગયો શૂન્ય. અને અહીંયા શું થયું? બે ઋણ સંખ્યાનો ગુણાકાર. એક ધન સંખ્યા એક ઋણ સંખ્યા હોય તો જવાબ આવે ઋણ, અને બે ઋણ સંખ્યાનો જવાબ આવી જાય ધન. બરાબર. એટલા માટે આ સંખ્યા આવે છે કેવી? ધન. કારણ કે બે ઋણ સંખ્યાનો ગુણાકાર છે. ચલો બીજા નંબરમાં આપણને કીધું છે કે ઓછા 6 ગુણ્યા 3થી શરૂ કરીને ઓછા 6 ગુણ્યા 7 ઓછા 7 શોધો. બરાબર. તો ઓછા 6 ગુણ્યા 3 કરીએ તો આપણે ઓછા 12 કરી લઈએ. 6 તરી 18. બરાબર. તો અહીંયા થઈ જાય ઓછા 18 થાય. બરાબર. ચલો પછી થશે ઓછા 6 ગુણ્યા 2. બરાબર. એટલે કે ઓછા 12. 6 ગુણ્યા 2 એટલે કે 6 દૂ થઈ જાય 12. બરાબર. અહીંયા શું કરવાનું? ઓછા 12 લખી દઈએ. બરાબર. પરંતુ ઓછા 12 કેવી રીતે આવે છે? તો ઓછા 18 વત્તા 6. બરાબર. ઓછા 18 વત્તા 6. ચલો એવી જ રીતે ઓછા 6 ગુણ્યા 1 કરીએ આપણે તો ઓછા 12. 6 ગુણ્યા 1 બરાબર ઓછા 6. બરાબર કેવી રીતે આવશે? તો ઓછા 12 વત્તા 6. બરાબર. ઓછા 6 બંને રીતે આવે. બરાબર. ઓછા 12માં વત્તા 6 ઉમેરીએ તો પણ ઓછા 6 આવે. 6 એકુ 6. અને આ મતલબ કે એક ઋણ સંખ્યાનો ધન સંખ્યા સાથે ગુણાકાર કરતાં પણ ઋણ સંખ્યા મળે, અને ઋણ સંખ્યા મોટી હોય અને નાની સંખ્યા ધન ઉમેરીએ તો પણ ઋણ જવાબ મળે. ચલો આગળ. ઓછા 6 ગુણ્યા 0 બરાબર ઓછા 6 ગુણ્યા 0 બરાબર 0 બરાબર ઓછા 6 વત્તા 6. બરાબર. ઓછા 6માં વત્તા 6 ઉમેરીએ તો પણ જવાબ આવે 0. ચલો આ ગોઠવણ આવી રીતે ગોઠવણ કરી. હવે આપણે શું કર્યું? આ ધન સંખ્યા ગોઠવી હતી. બરાબર. હવે ઋણ સંખ્યા આવશે. બરાબર. તો ઓછા 6 ગુણ્યા ઓછા 1. બરાબર. બે ઋણ સંખ્યાનો ગુણાકાર શું આવે? ધન સંખ્યા આવે. બરાબર. અહીંયા શું થઈ જશે? તો 0 વત્તા 6 બરાબર 6. બરાબર. એટલે કે 6 એકા 6. બરાબર. આ ધન સંખ્યા ચાલુ થઈ જશે હવે. ચલો એવી જ રીતે ઓછા 6 ગુણ્યા ઓછા 2 બરાબર 6 વત્તા 6 બરાબર 12. ચલો એવી જ રીતે ઓછા 6 ગુણ્યા ઓછા 3 બરાબર 12 વત્તા 6 બરાબર 18. 6 તરી 18. ઓછા 6 ગુણ્યા ઓછા 4 બરાબર આ લઈ લેવાના 18 અને 6 કેટલા થઈ જશે? 24. ઓછા 6 ગુણ્યા ઓછા 5 બરાબર 24 વત્તા 6 બરાબર થઈ જશે 30. ઓછા 6 ગુણ્યા ઓછા 6 બરાબર 30 વત્તા 6 બરાબર 36. અને આપણું છેલ્લું બરાબર જે આપણે મેળવવાનું છે ઓછા 6 ગુણ્યા ઓછા 7 બરાબર કઈ સંખ્યા લેવાની? 36 વત્તા 6 બરાબર 42. બરાબર. આ ગોઠવણ પરથી આપણે જવાબ મેળવવાનો હતો. બરાબર. તો આમ મળી ગયા કેટલા? 42 મળશે. બરાબર. 6 7 42. 36 ને 6 42. બરાબર. તો આ થઈ ગઈ ગોઠવણ. ચલો આપણી પાસે 3 દાખલા છે. બરાબર. ઓછા 31 ગુણ્યા ઓછા 100, ઓછા 25 ગુણ્યા ઓછા 72 અને ઓછા 83 ગુણ્યા ઓછા 28. બરાબર. અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે અહીંયા બંને ઋણ સંખ્યા છે. બરાબર. તો બંને ઋણ સંખ્યાઓનો ગુણાકાર કરતી વખતે શું કરવાનું? આપણે બંનેમાંથી ઋણ, અહીંયાથી પણ ઋણ અને અહીંયાથી પણ ઋણ, બંનેમાંથી ઋણ કોમન કાઢીએ એટલે સામાન્ય કાઢીએ તો ઓછા ઓછા થઈ જાય વત્તા, અને અંદર શું રહેશે? 31 ગુણ્યા 100. બરાબર.
એટલે કે નિયમ શું છે? ઓછા ગુણ્યા ઓછા કરીએ તો થઈ જાય વત્તા, બરાબર. એટલે અહીંયાથી પણ ઓછા બહાર કાઢ્યો અને અહીંયાથી પણ ઓછા બહાર કાઢ્યો, એટલે બંનેમાં શું થઈ ગયું? વત્તા થઈ જાય છે, બરાબર. ચલો 31 એકા 31, બરાબર. એટલે કે જવાબ શું મળે છે? 31 એકા 31, 2 શૂન્ય મૂકી દેવાના. જવાબ મળે છે વત્તા 3100. હવે વત્તા હોય ત્યારે આપણે દરેક વખતે વત્તા લખતા નથી, પણ આપણે માની લઈએ કે આ સંખ્યા કેવી છે? ધન જ છે, બરાબર. પણ જ્યારે ઋણ હોય ત્યારે ફરજિયાત લખવું પડે કે આ ઋણ સંખ્યા છે, પણ ધન માટે આપણે એવું લખતા નથી, બરાબર. વત્તા સામાન્ય રીતે બહુ જરૂરી હોય ત્યારે જ આપણે બતાવીએ છીએ, પરંતુ માની લઈએ છીએ કે આપણે આ સંખ્યા કેવી છે? ધન જ છે. ચલો આગળ છે 25 ગુણ્યા ઓછા 72. એના માટે પણ એવું થશે. આ ઓછા ઓછા શું થઈ જશે? વત્તા થઈ જશે અને અંદર કૌંસમાં આવશે 25 ગુણ્યા 72. ચલો ગુણાકાર કરવો પડશે આપણે. 72 ગુણ્યા 25, 0 4 14 5 દુ 10, 7 પંચા 35 ને 1 36, 0 0 4 ને 3 7 ને 8 1800, બરાબર. વત્તા 1800, બરાબર. વત્તા કૌંસમાં 1800, બરાબર. જવાબ આવશે 1800, બરાબર. અહીંયા આપણે વત્તા 1800 નહીં કહેતા, કારણ કે આપણે માની લઈએ છીએ કે આ સંખ્યા કેવી છે? ધન જ છે, બરાબર. ચલો એવી રીતે અહીંયા પણ, તો અહીંયા ઓછા છે, અહીંયા ઓછા છે, બંનેમાંથી ઓછા બહાર કાઢીએ તો શું થઈ જાય? વત્તા થઈ જશે. ઓછા ઓછા વત્તા, અંદર શું રહેશે? 83 ગુણ્યા 28. ચલો 83 ગુણ્યા 28 કરી દઈએ. 0 3 દુ 6, 8 દુ 16, 8 તરી 24, ઈઠ્યું 64, 65 અને 66. 4 6 ને 6 12, 6 ને 6 12 ને 1 13, 23 24, બરાબર. જવાબ મળશે વત્તા 23 24, બરાબર. વત્તા 23 24 છે એટલે કે બરાબર 23 24, 2324 અથવા તો 2324, બરાબર. એવું કહી શકીએ આપણે. પણ અહીંયા આપણે શું કહીએ છીએ? વત્તા એમ કહેતા નથી, આપણે માની લઈએ છીએ કે આ સંખ્યા કેવી છે? ધન જ છે, એટલા માટે આપણે આગળ વત્તાનું ચિહ્ન મૂકતા નથી, બરાબર. સામાન્ય રીતે. ચલો કોષ્ટક પૂર્ણ કરો. પાન નંબર 10 ઉપર છે. એમાં વિધાન અને તારણ બે કોષ્ટક, બે ખાના છે, બરાબર. એમાં પહેલામાં શું છે? જો -20 ગુણ્યા 5, બરાબર. એટલે કે બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન થઈ જાય છે. જવાબ આવે છે 100, બરાબર. તો જવાબ પૂર્ણાંક છે, બરાબર. અહીંયા પૂર્ણાંકનો મતલબ શું છે? પૂર્ણાંક એટલે પૂરેપૂરી 0 1 2 3 4 5 અનંત સુધી. અહીંયા -1 -2 -3 ઋણ પણ અનંત સુધી અને ધન પણ અનંત સુધી, બરાબર. તો આ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય. પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય આવે, ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે. જો પૂર્ણાંક સંખ્યાને પૂરેપૂરી, બરાબર. પૂર્ણાંક સંખ્યા એટલે પૂરેપૂરી. અહીંયા 0.5 કે 1.5 આવી સંખ્યા આવતી નથી, એટલે કે 1/2 3/2 આ પ્રકારની સંખ્યા આવતી નથી. પૂર્ણાંક સંખ્યા એટલે પૂરેપૂરી. 0 તો 0, 1 તો 1, 2 તો 2, 2.5 2.7 એવું આવે નહીં, બરાબર. એટલા માટે આ પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે. ચલો જોઈએ હવે. ચલો 12 તરી 36, બરાબર. 12 તરી 36 ને આ 0 અને આ ઋણ સંખ્યા છે એટલે ઓછાનું ચિહ્ન, બરાબર. તો આ પૂરેપૂરી સંખ્યા છે, પૂર્ણ છે, બરાબર. તો શું લખવાનું? જવાબ પૂર્ણાંક છે. ચલો 23 ગુણ્યા 15 આપણે કરવા પડશે. તો 23 ગુણ્યા 15 કરી દઈએ. 0 23, બરાબર. 5 તરી 15, 5 દુ 10 ને 1 11, 5 3 ને 1 4, 2 ને 1 3. જો અહીંયા ઓછા છે, અહીંયા ઓછા છે, એટલે જવાબ શું થઈ જશે? ઓછા ઓછા વત્તા, એટલે ધન સંખ્યા મળી જશે આપણને. 345 ધન પૂર્ણાંક મળશે, બરાબર. ઋણ નહીં. તો જવાબ
પૂર્ણાંક છે. ચલો પછી છે 14 ગુણ્યા 13. તો 14 ગુણ્યા 13 કરી દઈએ. 0 14 બરાબર. 14 એકા 14 સીધા જ મૂકી દેવાના. 4 તારી 12, 3 એકા 3 ને 1 4 2 8 182. ચલો આ ઋણ છે, આ ઋણ છે. ઋણ ગુણ્યા ઋણ બરાબર થઈ ગયા ધન. બરાબર. તો 182 કેવા આવશે? ધન આવશે. બરાબર. ચલો તો અહીંયા પણ આપણે એવું જ લખવાનું છે કે જવાબ પૂર્ણાંક છે. ચલો હવે ફરી 12 અને 30. બરાબર. તો 12 તરી 36. બરાબર. 12 તરી 36 અને પાછળ મૂકી દેવાનું આ 0. અને અહીંયા ઓછા છે, અહીંયા વત્તા છે, એટલે જવાબ આવશે ઋણ. બરાબર. ઓછા 360 જવાબ આવશે. બરાબર. અને આ જવાબ પણ કેવો છે? પૂર્ણાંક છે. જવાબ પૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે પૂરેપૂરો. અહીંયા 360.5 કે 360.2 એમ આવે તો આ જવાબ પૂર્ણાંક કહેવાય નહીં. બરાબર. જવાબ કેવો છે? પૂરેપૂરો. 360 એટલા જ છે. બરાબર. પાછળ દશાંશ ચિહ્ન છે નહીં. બરાબર. દશાંશ અપૂર્ણાંક નથી, દશાંશ બરાબર તો કોઈ પણ છે નહીં, એટલા માટે આ જવાબ પૂર્ણાંક છે. ઓકે. અપૂર્ણાંક તો તમે આગળ શીખ્યા છો. બરાબર. એ અપૂર્ણાંક આમાં એડ થાય તો આ જવાબ પૂર્ણાંક કહેવાય નહીં. બરાબર. પણ અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ પૂર્ણાંકની, તો આ પૂરેપૂરા છે. ચલો હવે બીજું કોષ્ટક જોઈ લઈએ. ચલો નીચે બીજો કોષ્ટક આપ્યો છે આ પ્રમાણેનું. બરાબર. એમાં વિધાન 1, વિધાન 2 અને તારણ આપેલું છે. બરાબર. વિધાન 1માં એમ કીધું છે કે 3 ગુણ્યા ઓછા 4 બરાબર 12. બરાબર. 4 તારી 12 અને અહીંયા ઋણ સંખ્યા 1 છે એટલે અહીંયા ઓછા 12 થઈ ગયા. અહીંયા 4 તારી 12 અને આ ઋણ સંખ્યા 1 છે એટલે ઓછા 12 થઈ ગયા. એનો મતલબ એમ થાય છે તારણ એવું છે કે 3 ગુણ્યા ઓછા 4 કરો તો પણ 12 મળે છે, ઓછા 12 મળે છે. અને ઓછા 4 ગુણ્યા 3 કરો તો પણ આપણને ઓછા 12 જ મળે છે. બરાબર. એટલે કે ગમે તે ક્રમમાં તમે ગુણાકાર કરો જવાબ તો સરખો જ મળે છે. બરાબર. 3 ગુણ્યા ઓછા 4 બરાબર સરખો જવાબ મળે અને ઓછા 4 ગુણ્યા 3 કરો તો પણ સરખો જવાબ મળશે. ચલો એવી રીતે અહીંયા છે 12 તરી 36. બરાબર. ઓછા 360 મળે. બરાબર. 12 તરી 36 ને આ શૂન્ય લગાવી દેવાનું ને આ ઋણ સંખ્યા. બરાબર. 12 તરી 36 અહીંયા પણ એટલો જવાબ આવશે 360. તો તારણ શું મળશે આપણને? તારણ એવું મળશે કે ઓછા 30 ગુણ્યા 12 કરો અથવા તો 12 ગુણ્યા ઓછા 30 કરો. જવાબ તો મળશે તમને ઓછા 360. બરાબર. બંનેમાં સરખો જ જવાબ મળશે. ચલો અહીંયા 15 દાન 150. ઓછા ઓછા થઈ જાય વત્તા. એવી રીતે અહીંયા પણ એટલું છે 10 ગુણ્યા ઓછા 15 કરીએ, ઓછા 10 ગુણ્યા ઓછા 15 કરીએ તો પણ જવાબ મળે 150. એટલે કે ગમે તે ક્રમમાં કરીએ આપણે જવાબ તો સરખો જ મળશે. ઓછા 15 ગુણ્યા ઓછા 10 બરાબર ઓછા 10 ગુણ્યા ઓછા 15. ચલો આગળ છે ઓછા 35 ગુણ્યા ઓછા 12. તો અહીંયા આપણે આ કરી લેવો પડે. ઓછા 35 ગુણ્યા 12 કરી લઈએ. 0 35 5 દુ 10 3 દુ 6 ને 1 7 0 7 ને 5 12 3 ને 1 4 420 જવાબ મળશે. બરાબર. 420 ધન મળશે કારણ કે અહીંયા ઋણ છે, અહીંયા ઋણ છે. ચલો એવી રીતે 12 ગુણ્યા 35 સરખો જ જવાબ મળશે. બરાબર. 12 ગુણ્યા 35નો પણ કેટલો? 420. બરાબર. 12 ગુણ્યા 35 અને 35 ગુણ્યા 12. બંનેનો જવાબ અહીંયા ઋણ છે, ઋણ છે. ઋણ ગુણ્યા ઋણ બરાબર થઈ જાય ધન. તો આપણને તારણમાં શું મળશે? તારણમાં એવું મળશે કે ઓછા 35 ગુણ્યા ઓછા 12 બરાબર ઓછા 12 ગુણ્યા ઓછા 35. બરાબર. ચલો આગળ આપ્યું છે ઓછા 17 ગુણ્યા 0. સોરી અહીંયા ફરી લખી દઉં. ઓછા 35 ગુણ્યા ઓછા 12
બરાબર -12 ગુણ્યા -35. ઓકે, ચલો આગળ 17 ગુણ્યા -17 ગુણ્યા 0 બરાબર 0. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે તો એ જવાબ 0 જ આવે. બરાબર, અને 0 ગુણ્યા -17 કરીએ, બરાબર, ક્રમમાં કોઈ પણ ક્રમમાં ફેરફાર કરીએ તો જવાબ તો મળશે 0 જ મળશે. બરાબર, એટલે કે શું તારણ મળે અહીંયા? તો -17 ગુણ્યા 0 કરો કે 0 ગુણ્યા -17 કરો, જવાબ તો તમને 0 જ મળશે. ચલો એવી જ રીતે 15 એકા 15, 15નો ગુણાકાર -1 સાથે કરીએ તો જવાબ મળે 15 જ મળે. એવી રીતે અહીંયા આ પણ ખાલી જગ્યા આપેલી છે તો -15 ગુણ્યા -1 કરો તો પણ જવાબ તો કેટલો મળે? 15 જ મળે. બરાબર, આના પરથી આપણને શું તારણ શું મળશે કે -15 ગુણ્યા -1 કરો કે પછી -1 ગુણ્યા -15 કરો, જવાબ બંનેનો કેવો આવશે? સરખો જ આવશે. ઓકે, તો આ થઈ ગયો કોષ્ટક બીજો. ચલો, શું પ્રયત્ન કરવાનો દાખલો છે પાના નંબર 13 ઉપર. બરાબર, એમાં પહેલો છે શું 10 ગુણ્યા કૌંસમાં 6 + -2 બરાબર 10 ગુણ્યા 6 વત્તા 10 ગુણ્યા -2. તો આ નિયમ છે વિભાજનનો. બરાબર, a ગુણ્યા b વત્તા c બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. બરાબર, શું છે આ? વિભાજનનો નિયમ, અથવા તો શું કહીએ છીએ આપણે? વિભાજનનો ગુણધર્મ. નિયમની જગ્યાએ હવે કયો શબ્દ વપરાય છે? ગુણધર્મ વપરાય છે. બરાબર, પણ બંને વાત તો સરખી જ છે, પણ નિયમની જગ્યાએ શું વાપરીએ છીએ? ગુણધર્મ. ઓકે, શબ્દ. ચલો, આને કહીશું આપણે ડાબી બાજુ, આને કહીશું આપણે જમણી બાજુ. બરાબર, તો ડાબી બાજુનું સાદરૂપ આપીએ પહેલાં, પછી જમણી બાજુનું સાદરૂપ આપીએ અને પછી બંનેને સરખાવશું કે સરખું થાય છે કે નહીં. બરાબર, તો ડાબી બાજુનું સાદરૂપ પહેલાં આપી દઈએ તો 10 ગુણ્યા 6 વત્તા -2. બરાબર, તો પહેલું સાદરૂપ કોનું આવે? કૌંસનું આવે. તો 10 ગુણ્યા 6 વત્તા -2 એટલે કે 6 માંથી 2 બાદ કરવા પડે. બરાબર, 6 - 2 એટલે કે 10 ગુણ્યા 6 માંથી 2 જશે તો કેટલા રહેશે? 4 રહેશે. એટલે કે 10 ગુણ્યા 4 એટલે કે કેટલા રહેશે? 40. ચલો હવે જમણી બાજુનું સાદુરૂપ આપી દઈએ તો જબા બરાબર તમારે નીચે લખવાનું છે. બરાબર, 10 ગુણ્યા 6 વત્તા 10 ગુણ્યા -2. જ્યારે સરવાળો અને ગુણાકાર બંને હોય તો પહેલાં શું કરવું પડે? આપણે ભાગુ સબા નિયમ મુજબ પહેલાં આપણે ગુણાકાર કરવો પડે. તો અહીંયા થાય 10 છંગ 60 વત્તા 10 દુ 20 એટલે કે -20. બરાબર, હવે એક સંખ્યા ધન છે, એક સંખ્યા ઋણ છે, તો બાદબાકી થશે 60 - 20 બરાબર થશે 40. તો અહીંયા જુઓ, જબાનો જવાબ આવ્યો 40, ડાબાનો જવાબ આવ્યો 40, બંનેનો સરખો છે, માટે ડાબા બરાબર જબા થાય છે. માટે 10 ગુણ્યા 6 વત્તા -2 બરાબર 10 ગુણ્યા 6 વત્તા 10 ગુણ્યા -2, જે સાચું છે. બરાબર, અહીંયા વિભાજનનો ગુણધર્મ કામ કરે છે અને બંને બાજુ શું મળે છે? જવાબ સરખો જ મળે છે. ચલો બીજો દાખલો જોઈ લઈએ. ચલો બીજા નંબરમાં આપણને કીધું છે કે શું -15 ગુણ્યા -7 વત્તા 1 બરાબર -15 ગુણ્યા -7 વત્તા -15 ગુણ્યા -1 થાય છે. તો આ શું છે? નિયમ કયો છે? વિભાજનનો નિયમ છે, અથવા શું કહે છે? વિભાજનનો ગુણધર્મ કહીએ છીએ. a ગુણ્યા b વત્તા c બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. શું નામ છે? વિભાજનનો ગુણધર્મ. બરાબર, આ શું છે? વિભાજનનો ગુણધર્મ
છે. ચલો પહેલાં આપણે ડાબી બાજુનું સાદુરૂપ આપીએ. બરાબર, આ બરાબરની આ બાજુ છે એને ડાબી બાજુ કહેવાય. બરાબરની પેલી બાજુ છે એને આ જમણી બાજુ કહેવાય. બરાબર, તો ડાબી બાજુની કિંમત શોધવાની, પછી જમણી બાજુની કિંમત શોધવાની. બંનેની સરખી હોય તો આપણે કહેવાનું કે ડાબા બરાબર જબા, એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. બરાબર, ચલો ડાબી બાજુની કિંમત લઈ લઈએ. તો ડાબા બરાબર -15 ગુણ્યા -7 વત્તા -1 બરાબર -15 ગુણ્યા, અહીંયા -7 છે અને અહીંયા -1 છે, બંને ઋણ સંખ્યા છે તો સરવાળો થઈ જાય -8. બરાબર, હવે -15 છે અને અહીંયા -8 છે તો ઓછા થઈ જશે વત્તા, અને 15 8 કેટલા થાય? 15 8 120. બરાબર, તો અહીંયા જવાબ મળશે 120. ચલો એવી રીતે જોઈ લઈએ, જમણી બાજુ જોઈ લઈએ. તો જમણી બાજુમાં છે તો -15 ગુણ્યા -7 વત્તા, સોરી અહીંયા -15 આવશે, -15 ગુણ્યા -1. બરાબર, ભાગુ સભાના નિયમ મુજબ પહેલો શું આવે? અહીંયા ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. બરાબર, તો ગુણાકાર પહેલો આવે. બરાબર, તો તમારે આનો ગુણાકાર કરવાનો છે. બરાબર, એ સરવાળો ભૂલથી ના કરી દેતા, તો જવાબ તમારો ખોટો પડશે. તો ગુણાકાર 15 7 105. પરંતુ અહીંયા ઋણ સંખ્યા છે, બંને ઋણ સંખ્યાનો ગુણાકાર થાય તો શું જવાબ થઈ જાય? ધન થઈ જાય. બરાબર, તો આ કેવા થઈ જશે? વત્તા થઈ જશે, વત્તા 105. અને અહીંયા વત્તા આ પણ કેવા થઈ જશે? 15 એકા 15. બરાબર, આ પણ કેવા થઈ જશે? ધન થઈ જશે. બરાબર, તો અહીંયા 105 વત્તા 15 છે. બરાબર, અહીંયા બીજો કૌંસ લખી દઈએ. બરાબર, એટલે તમને ખબર પડે આ પણ ધન થઈ જાય છે અને આ પણ ધન છે. બરાબર, હવે 105 વત્તા 15 બરાબર થઈ ગયા 105 વત્તા 15 બરાબર 120. અહીંયા પણ 120 હતા. ડાબી બાજુ 120 છે, જમણી બાજુ પણ 120 છે, માટે ડાબા બરાબર જબા થાય છે. આમ આપણે કહી શકીએ કે -15 ગુણ્યા -7 વત્તા -1 બરાબર -15 ગુણ્યા -7 વત્તા -15 ગુણ્યા -1 શું થાય છે? જે સાચું છે. બરાબર, આ નિયમ મતલબ કે આ વિભાજનનો ગુણધર્મનું અહીંયા પાલન થાય છે. બંને બાજુ જવાબ સરખા થાય છે, ડાબા બરાબર જબા થાય છે. ઓકે, ચલો આગળનો જોઈએ. ચલો હવે શું આપ્યું છે? નીચે આપ્યા છે બાદબાકી માટે વિભાજનનો નિયમ. બરાબર, તો 10 ગુણ્યા 6 ઓછા 2 બરાબર 10નો ગુણાકાર પહેલાં 6ની સાથે ઓછા 10નો ગુણાકાર ઓછા 2ની સાથે. બરાબર, વિભાજનનો નિયમ છે બાદબાકી માટે. a ગુણ્યા b ઓછા c બરાબર a ગુણ્યા b, પછી ઓછાનું ચિહ્ન a ગુણ્યા c. બરાબર, શું છે આ? વિભાજનનો ગુણધર્મ. વિભાજનનો ગુણધર્મ. અહીંયા વત્તા હોય તો અહીંયા વત્તા આવે, અહીંયા ઓછા છે એટલે અહીંયા ઓછા છે. બરાબર, આ બાદબાકી માટેનો નિયમ છે અને આગળ સરવાળો માટેનો જોયો આપણે. બરાબર, તો આપણે પહેલાં શું કરીશું? આ ડાબી બાજુ લઈશું, આનું સાદુરૂપ આપીશું, પછી આ જમણી બાજુ લઈશું, પછી આનું સાદુરૂપ આપીશું. બરાબર, બરાબરની આ બાજુ જમણી બાજુ, બરાબરની આ બાજુ ડાબી બાજુ, ડાબી બાજુનું સાદુરૂપ બરાબર જમણી બાજુનું સાદુરૂપ થવું જોઈએ. બરાબર, તો આ ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબા બરાબર 10 ગુણ્યા 6 ઓછા 2 બરાબર 10 ગુણ્યા આ ઓછા બરાબર થઈ જશે વત્તા 6 વત્તા 2. બરાબર, તો 6 અને 2 કેટલા થઈ જશે? 8 થઈ જશે. 10 ગુણ્યા 6 ને 2 8 એટલે કે 10 8 80. જવાબ મળશે, ડાબી બાજુનો જવાબ શું મળશે? 80 મળશે. બરાબર, ચલો જમણી બાજુની વાત કરીએ હવે. તો જબા બરાબર 10 ગુણ્યા 6 ઓછા 10 ગુણ્યા -2. બરાબર,
તો અહીંયા 10 છંગ થશે 60 ઓછા, અહીંયા કૌંસ લઈ લઈએ, બરાબર. 10 દુ 20, બરાબર. કેટલા મળશે? ઓછા 20 મળશે. નાનો કૌંસ જ રાખીએ, બરાબર. ચલો 60 આ ઓછા ઓછા થઈ જશે વત્તા. 60 ને 20 કેટલા થઈ જશે? 80, બરાબર. તો અહીંયા જમણી બાજુ કેટલા મળે છે આપણને? જબા બરાબર પણ કેટલા મળે છે? 80 મળે છે. માટે ડાબા બરાબર જબા થાય છે. આમ આપણે કહી શકીએ કે માટે 10 ગુણ્યા 6 ઓછા ઓછા 2 બરાબર 10 ગુણ્યા 6 ઓછા 10 ગુણ્યા ઓછા 2 જે સત્ય છે, બરાબર. મતલબ કે બાદબાકી માટે વિભાજનના ગુણધર્મનું અહીંયા પાલન થાય છે. ચલો બીજા નંબરમાં આપણને કીધું છે -15 ગુણ્યા -7 ઓછા 1 બરાબર -15 ગુણ્યા -7. પછી ઓછાનું ચિહ્ન અહીંયા -15 ગુણ્યા -1. આ શું છે? વિભાજનનો જ ગુણધર્મ છે. a ગુણ્યા b ઓછા c બરાબર a નો b ની સાથે, a ગુણ્યા b વચ્ચે ઓછાનું ચિહ્ન, a નો ગુણાકાર c ની સાથે, a ગુણ્યા c. શું છે? વિભાજનનો ગુણધર્મ. કોના માટે? બાદબાકી માટે. વિભાજનનો ગુણધર્મ, બરાબર. એમાં શું કરવાનું? પહેલા ડાબી બાજુને સરખાવવાની, જમણી બાજુને સરખાવવાની. બંને સરખી છે કે નહીં એ ચેક કરવાનું, બરાબર. તો આ ડાબી બાજુ કઈ છે? બરાબરની આ બાજુ છે ડાબી બાજુ, બરાબરની આ બાજુ છે જમણી બાજુ. તો પહેલા ડાબી બાજુ લઈ લઈએ, એનું સાદુરૂપ આપીએ. પછી જમણી બાજુ લઈશું અને એનું સાદુરૂપ આપીશું, બરાબર. તો ડાબી બાજુ છે -15 ગુણ્યા મોટો કૌંસ, બરાબર. જ્યારે 2 કૌંસ આવે ત્યારે મોટો કૌંસ લેવો પડે, બરાબર. -7 ઓછા ઓછા 1, બરાબર. તો -15 ગુણ્યા અહીંયા કેટલા છે? -7 છે. ઓછા ઓછા થઈ જશે વત્તા, બરાબર. તો -7 ઓછા ઓછા વત્તા 1. તો અહીંયા રહેશે -15 ગુણ્યા -7માંથી 1 બાદ કરવો પડે, કારણ કે આ ઋણ સંખ્યા છે, આ ધન સંખ્યા છે. તો રહેશે કેટલા? -6. 15 છંગ કેટલા થશે? 90 થશે, બરાબર. આ ઓછા છે, આ ઓછા છે. ઓછા ઓછા શું થઈ જશે? વત્તા થઈ જશે, બરાબર. વત્તા 90 એટલે કે 90 જ કહેવાય, બરાબર. વત્તા 90 એટલે કે 90 જ કહેવાય, બરાબર. અહીંયા જગ્યા રાખીએ આપણે. તમારે નીચે લખી દેવાનું, કારણ કે નીચે જગ્યા જોઈશે આપણે થોડું લખવા માટે. જમણી બાજુની વાત કરીએ. હવે જમણી બાજુમાં શું છે? તો -15 ગુણ્યા -7 ઓછા 15 ગુણ્યા -1. ચલો -15નો ગુણાકાર. ચલો અહીંયા ભાગુ સભાના નિયમ પ્રમાણે શું કરવાનું? ગુણાકાર પહેલો આવે, બરાબર. અને છેલ્લી બાદબાકી આવે. તો આનો ગુણાકાર અને આનો ગુણાકાર કરવાનો આપણે. 15 7 કેટલા થાય? 15 7 105 થાય, બરાબર. અને આ કેટલા? 15 એકા 15 ઓછા 15. ચલો 105માંથી 15 બાદ કરીએ આપણે તો રહેશે કેટલા? 90. ચલો આ થઈ ગયા. તો અહીંયા ડાબી બાજુની કિંમત છે 90, જમણી બાજુની કિંમત છે 90. માટે લખવાનું ડાબા બરાબર જબા થાય છે, બરાબર. ડાબા બરાબર જબા થાય છે. માટે -15 ગુણ્યા -7 ઓછા 1 બરાબર -15 ગુણ્યા -7 ઓછા 15 ગુણ્યા -1, જે સાચું છે, બરાબર. તો આ થઈ ગયા આપણે પ્રયત્ન કરવાના દાખલા 5 નંબર 13 સુધીના, બરાબર.